Tang tang tang. Tang tang tang. टन 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 सुनो घंटी बजता रे टन 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 सुनो घंटी बजे स्कूल की चलो स्कूल तुमको નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ યોગીરાજ યોગી ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 15મું કેટલીક કુદરતી ઘટનાઓ વિશે અભ્યાસ કરવાનું છે. તો કુદરતી ઘટનાઓ એટલે કે એવી ઘટનાઓ કે જે માનવ નિર્મિત ન હોય, કે જે કુદરતી રીતે જ બનતી હોય. તો તેવી ઘટનાઓમાં જેમ કે વાવાઝોડું છે, ચક્રવાત છે, પછી ત્યારબાદ જો તો કે ઘણી વખત વીજળી પડવે છે, ભૂકંપ આવે છે, તો આ બધી કુદરતી ઘટનાઓ છે. તો આ બધી ઘટનાઓથી આપણને કંઈક ને કંઈક રીતે તો નુકસાન થતું જોઈએ છે. તો આપણે આજે આ બધી કુદરતી ઘટનાઓ વિશે ચર્ચા કરવાની છે. તો પહેલાં જોઈએ તો કે વીજળી. તો કે વીજળીથી તમે બધા ખૂબ પરિચિત છો કે ક્યારેય કોઈ વાયરો ઢીલા થઈ જાય છે ત્યારે વીજળીના થાંભલા પર તણખા તમે થતા જોયા હશે. જ્યારે પવન ફૂંકાવાને લીધે તો કે તે હલતા હોય ત્યારે આ ઘટના ખૂબ જ સામાન્ય છે. તો કે વીજળી પણ એક મોટા પાયે થતો વિદ્યુત તણખો જ છે. તો કે વીજળી થવાનું કારણ તો કે વાદળોમાં એકઠો થતો વીજભાર છે. તો આપણે વીજળીથી કોઈ ડરવાનું કોઈ કારણ નથી, પરંતુ આપણે આપણી જાતને ભયાનક વીજ ચમકારાથી બચાવવાના પગલાં લેવા જોઈએ. તો તણખાઓ વિશે ગ્રીકોનું જ્ઞાન તો આપણે તે જોઈએ તો કે ઈસવીસન પૂર્વે 600 એટલે કે ગ્રીક લોકો જાણતા હતા તો કે તેઓએ તેમ નોંધ્યું કે જ્યારે તમે ઊનના કે પોલિસ્ટરના કપડાં અંધારામાં ઉતારો છો ત્યારે તમારી રૂવાટી ઊભી થઈ જાય છે અને તમે તણખા પણ જુઓ છો અને તડતડ અવાજ સાંભળો છો. ત્યારે 1752માં બેન્જામિન ફ્રેન્કલિન અમેરિકન વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વીજળી તમારા કપડાથી થતા તણખા એ આમ તો સમાન ઘટના જ છે, જો કે આ ઘટનાને સમજવામાં લગભગ 2000 વર્ષ લાગ્યા. તો આપણે કેટલાક એવા ગુણધર્મોનો અભ્યાસ કરીશું કે આપણે એવું જોઈશું કે આકાશમાં થતી વીજળી સાથે કઈ રીતે સંબંધિત છે. તો આ રમત તો તમે ઘણી વખત કરી જ હશે કે તમે કોઈ ફૂટપટ્ટી છે પ્લાસ્ટિકની, તો કે તેને પહેલાં તમારા કોરા વાળ સાથે ઘસો અને ત્યારબાદ તમે તેને કાગળના નાના ટુકડાઓ તરફ લઈ જશો તો કાગળના ટુકડાઓ તેના તરફ આકર્ષણ પામે છે. ઘસવાથી વીજભારની ઉત્પત્તિ. તો તેમાં જોઈએ તો કે જ્યારે પ્લાસ્ટિકના કાંસકાને કોરાવાળ સાથે ઘસવામાં આવે છે ત્યારે તે થોડો વીજભાર મેળવે છે. આવા પદાર્થોને વીજભારિત પદાર્થો કહે છે. વીજભારના પ્રકારો અને તેની આંતરક્રિયા એટલે કે અહીંયા ઘણી પ્રવૃત્તિઓ દેખાડેલી છે. જેમ કે પહેલાં 2 ફુગ્ગા લો, બરાબર, પછી તે બંનેને એવી રીતે લટકાવો કે જેથી બંને એકબીજાને અડે નહીં. પછી બંને ફુગ્ગાને ઊનના કાપડ વડે ઘસો અને પછી ત્યારબાદ છોડી દો. પછી ત્યારબાદ તમારે તેનું અવલોકન કરવાનું છે. પછી અહીં બીજી પ્રવૃત્તિ એમ છે કે તમારે એક કોઈ વપરાયેલી રિફિલને તમારે વીજભારિત કરવાની છે અને ત્યારબાદ તમારે તેને એક ફૂલાવેલા ફુગ્ગાની નજીક લઈ જવાની છે. તો ત્યારબાદ તેનું નિરીક્ષણ પરથી આપણને એ જોવા મળશે કે વીજભારિત ફુગ્ગાથી વીજભારિત ફુગ્ગો અપાકર્ષિત થયો અને વીજભારિત રિફિલથી વીજભારિત રિફિલ અપાકર્ષિત થઈ, પરંતુ વીજભારિત ફુગ્ગાએ વીજભારિત રિફિલને આકર્ષી. સામાન્ય રીતે જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે તેના વીજભારને ધન તરીકે લેવામાં આવે છે અને બીજા પ્રકારના વીજભારને ઋણ તરીકે લેવામાં આવે છે. પછી ત્યારબાદ અહીંયા વીજભારનું વહન કેવી રીતે થાય છે તો તેના માટે એક પ્રવૃત્તિ કરવાની છે. તો કે તેમાં તમારે એક પેપર ક્લિપ અને તેના માટે રિફિલને તેનાથી અહીંયા આ પ્રવૃત્તિ કરીને ત્યારબાદ એક ઇલેક્ટ્રોસ્કોપની રચના કરવાની છે અને ત્યારબાદ આપણે તેમાં પ્રવૃત્તિથી અવલોકન મળશે કે જેમાં વિદ્યુત ભારનું વહન થાય છે. તો વીજભારિત પદાર્થથી પૃથ્વીના વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહે છે. ત્યારબાદ વીજળીની વાર્તા. તો વીજળીની વાર્તા તો કે
આપણે અગાઉ શીખી ગયા કે ગાજવીજ સાથે તોફાન સાથે હવાના પ્રવાહો ઉપર તરફ જાય છે ત્યારે પાણીના ટીપા નીચે પડે છે. આ ઝડપી હિલચાલથી વીજભારનું વિભાજન થાય છે. આ પ્રક્રિયા કે જે હજી સુધી પૂરી સમજી શકાઈ નથી તેને કારણે વાદળોની ઉપરની ધાર તરફ ધન વીજભાર તથા નીચેની ધાર તરફ ઋણ વીજભાર જમા થાય છે. જમીન પાસે પણ ધન વીજભાર જમા થયેલો હોય છે. જ્યારે આ જમા થયેલા વીજભારનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે ત્યારે હવા જે સામાન્ય રીતે વિદ્યુતની મંદવાહક છે તે તેના પ્રવાહને રોકી શકતી નથી. ધન અને ઋણ વીજભાર મળતા જ તેજસ્વી પ્રકાશનો લીસોટો અને અવાજ ઉત્પન્ન થાય છે અને આ લીસોટાને આપણે વીજળી કહીએ છીએ અને આ પ્રક્રિયાને વિદ્યુત ભાર વિભારણ કહે છે. એમાં તમે આકૃતિમાં જોઈ શકો છો વાદળની ઉપરની તરફ ધન વીજભાર, નીચેની તરફ ઋણ વીજભાર અને જમીન પાસે પણ ધન વીજભાર રહેલો હોય છે. તો કે જ્યારે ક્યારે પણ વીજળી છે તો કે તે જમીન પર પડે છે તો કે તેના કારણે ખૂબ મોટી જાનહાનિ થતી હોય છે અને ઘણી સંપત્તિનો નાશ પણ થતો હોય છે. તો તેના રક્ષણ માટે આપણે શું પગલાં લેવા જોઈએ? તો કે વીજળી અને ગાજવીજ સાથેના તોફાન દરમિયાન કોઈ પણ ખુલ્લી જગ્યા સલામત નથી. તો કે સલામત સ્થળેથી છેલ્લી ગાજવીજ સંભાળ્યા બાદ જ થોડી રાહ જોયા પછી જ તમારે ત્યાંથી બહાર નીકળવું જોઈએ. એ સલામત સ્થળની શોધ, તો કે જો તમે કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનમાં બધા જ બારી બારણા બંધ હોય તો તમે સલામત છો અથવા તો કે સુરક્ષિત છો. ગાજવીજ દરમિયાન કરવાની અને ન કરવાની બાબતો, તો કે બહાર હોય ત્યારે તો કે ખુલ્લા વાહનો જેવા કે મોટરસાઇકલ, ટ્રેક્ટર, બાંધકામના મશીનો, ગાડીઓ સુરક્ષિત નથી. ખુલ્લા મેદાનો, ઊંચા વૃક્ષો, બગીચાના છાપરા તો કે વગેરે જેવા સ્થળો વીજળીના આંચકાથી આપણને બચાવતા નથી. ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી સાથે લઈ જવી એ જરાય સલામત ભર્યું નથી. જંગલમાં હોય તો નીચા વૃક્ષો નીચે જ આશ્રય લેવો જોઈએ. જો તમે ખુલ્લા મેદાનમાં હોય અને બીજા કોઈ જ આશ્રય ઉપલબ્ધ ન હોય તો ઊંચા વૃક્ષોથી દૂર રહો, થાંભલાઓ કે ધાતુના પદાર્થોથી દૂર રહો. મેદાન પર આડા પડવું નહીં અને ઘૂંટણ પર હાથ રાખીને બે હાથ વચ્ચે માથું નાખી દેવું. આ સ્થિતિ તમારા પર હુમલો કરવા માટે તમને સૌથી નાનું લક્ષ્ય બનાવી દેશે. આવી રીતે તમે બેસી શકો છો. એ ઘરની અંદર હોય ત્યારે તો કે વીજળી, ટેલિફોનના તાર, વિદ્યુત તાર, વિદ્યુતની પાઇપ પર ત્રાટકી શકે છે. તો ગાજવીજ સાથેના તોફાન દરમિયાન આ બધા સાથેનો સંપર્ક ટાળવો જોઈએ. કે લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરે છે તો કે તે સલામતી ભર્યો નથી. વહેતા પાણીનો સંપર્ક ટાળવા માટે ગાજવીજવાળા તોફાન દરમિયાન નહાવાનું ટાળવું જોઈએ. ટીવી, કમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા સાધનોનો પ્લગ કાઢી નાખવા જોઈએ. વીજળીના વાહકો, તો કે જે ઇમારતોને વીજળીની અસર બચાવે, તો કે વીજળીના વાહકો એટલે કે એવા સાધનો છે કે જે ઇમારતોને વીજળીની અસરથી બચાવે છે. તો કે બાંધકામ સમયે ઇમારત કરતાં ઊંચો એક ધાતુનો સળિયો દિવાલમાં નાખવામાં આવે છે અને સળિયાનો એક છેડો હવામાં ખુલ્લો તથા બીજો છેડો ઊંડે દાટવામાં આવે છે. આ સળિયો વીજભારને જમીનમાં વહન કરાવવાનો સરળ માર્ગ છે. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો આ વીજળીનો વાહક અથવા તો કે વીજળીનો છેડો એટલે ધાતુનો છેડો કે જે એક બહારની તરફ ખુલ્લો છે અને નીચે તેને જમીનમાં બેસાડેલો છે. ત્યારબાદ ભૂકંપ, તો કે જો ગાજવીજ સાથે તોફાન થાય તો તેની સાથે વીજળી અને વાવાઝોડું થવાની પૂરી સંભાવના છે. માટે આપણે આ ઘટનાથી થતા નુકસાન સામે પણ સલામતીના પગલાં લેવાનો સમય મળી રહે છે. અને ભૂકંપ છે તો કે તે હવામાન ખાતું તેની આગાહી કરી શકતું નથી. જ્યારે કોઈ ગાજવીજ સાથે તોફાન આવવાનું હોય તો હવામાન ખાતું તેનું અગાઉથી આપણને જાણ કરી દેતું હોય છે કે તેની ચેતવણી આપી દેતું હોય છે. એટલે કે તેનું પૂર્વાનુમાન કરી શકાય છે, પરંતુ ભૂકંપનું પૂર્વાનુમાન કરવું શક્ય નથી. કે કઈ જગ્યાએ અને ક્યારે ભૂકંપ આવશે તેવું કોઈ પૂર્વાનુમાન થઈ શકતું નથી. 26મી જાન્યુઆરી 2000ના રોજ મોટો ભૂકંપ ગુજરાતના ભુજ જિલ્લામાં આવેલો. આ તમે અહીંયા ભૂકંપના લીધે થતી જાનહાનિના દ્રશ્યો જોઈ શકો છો. પછી ભૂકંપ શું છે? તો કે પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું એ ભૂકંપ છે. તો કે તેના લીધે પણ જાનમાલી તો કે ખૂબ મોટી થાય છે. કે કોઈ ઇમારતો, પુલ, ડેમ તથા મનુષ્યને તે ખૂબ મોટા પાયે નુકસાન કરે છે. ભૂકંપ સાથી થાય છે. તો ભૂકંપ કઈ રીતે થાય છે તે જોઈએ. તો કે પૃથ્વીના સૌથી ઉપરના પડ કે જેને પોપડો કહે છે તેની અંદર ખૂબ ઊંડાણમાં થતા વિક્ષેપને લીધે ધ્રુજારી થાય છે. અહીંયા તમે પૃથ્વીનું બંધારણ જોઈ શકો છો. બહારનું પોપડો, પછી આવરણ, બહારનું પડ અને અંદરનું પડ. તો કે પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી, તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે.
દરેક ટુકડાને તકતી કહે છે અને આ પ્લેટો સતત ગતિમાં હોય છે. જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય છે કે અથડાય છે ત્યારે એક પ્લેટ નીચે બીજી પ્લેટ જાય છે ત્યારે તેઓ પૃથ્વીના પોપડામાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે. હવે આ વિક્ષેપ જે પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે. તો કે ભૂકંપ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે જ્વાળામુખીના ફાટવાથી, પૃથ્વી પર ઉલ્કા પડવાથી કે ભૂગર્ભમાં ન્યુક્લિયર ધડાકાઓના લીધે પણ પૃથ્વી પર ધ્રુજારીઓ થઈ શકે છે. તો કે કેટલાક ભૂકંપ પ્લેટોના હલનચલનથી થાય છે અને આ પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારો છે. આવા નબળા વિસ્તારોને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહે છે. ભારતમાં કાશ્મીર, પૂર્વ તથા મધ્ય હિમાલય, સંપૂર્ણ ઉત્તર પૂર્વીય વિસ્તાર, કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાના મેદાનો એ સૌથી ભયજનક વિસ્તારો છે. ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે. અને રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7થી પણ વધુ હોય છે. એટલે કે કોઈ વિનાશક ભૂકંપ હોય તો કે તેની તીવ્રતા 7થી પણ વધુ હોય છે. જેમ કે ભુજ અને કાશ્મીરમાં બંને ભૂકંપની તીવ્રતા 7.5થી પણ વધુ હતી. ત્યારબાદ જોઈએ તો કે ભૂકંપ સામે રક્ષણ. તો કે યોગ્ય આર્કિટેક્ટ્સ અને માળખા માટેના ખાસ એન્જિનિયરનો સંપર્ક કરવો જોઈએ. ઉચ્ચ સિસ્મિક વિસ્તારોમાં ભારે બાંધકામ મટીરિયલને બદલે ગારો અને લાકડાનો ઉપયોગ વધુ સારો છે. કબાટ અને છાજલીઓ દિવાલ સાથે લગાડેલા હોય તે સારું, જેથી સરળતાથી પડી ન જાય. જ્યારે દિવાલ ઘડિયાળ, ફોટો ફ્રેમ કે પાણીના ગીઝર લટકાવો ત્યારે ધ્યાન રાખો કે ભૂકંપ આવે ત્યારે તે લોકો ઉપર ન પડે. તો કે કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર ભૂકંપ અવરોધક ઇમારતો કઈ રીતે તૈયાર કરવી તેના પર કાર્યરત થયું છે. હવે જો ભૂકંપ થવાની ઘટનામાં તમારી જાતને બચાવવા માટે કયા પગલાં લેશો? તો કે જો તમે ઘરે હો તો કે ટેબલ નીચે આશ્રય લો અને ધ્રુજારી બંધ થયા બાદ તે જગ્યાએ ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી તે જ જગ્યાએ રહો. તમારી પર પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી દૂર રહો. બીજું કે જો તમે બહાર હો તો કે વિદ્યુતની લાઈનોથી દૂર ખુલ્લા સ્થળ શોધો અને જમીન પર બેસી જાઓ. જો તમે મોટર બસમાં હો તો બહાર ન આવો અને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી તમારા વાહનને ચલાવવાનું રાખો કે જ્યાં સુધી ધ્રુજારી ન અટકે ત્યાં સુધી બહાર ન આવો. ત્યારબાદ આપણે સ્વાધ્યાય જોઈએ. તો પ્રશ્ન 1 અને 2 માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન પહેલો, નીચેનામાંથી કયું સરળતાથી ઘર્ષણ દ્વારા વીજભારિત થતું નથી? જવાબ આવશે બી, તાંબાનો સળિયો. બીજો પ્રશ્ન, જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે ત્યારે સળિયો, તો જવાબ આવશે બી, ધનભારિત થાય છે જ્યારે કાપડ ઋણભારિત થાય છે. ત્રીજું, ખરા ખોટા વિધાનો જણાવો. તો વિધાન એ, સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે. જવાબ આવશે વિધાન ખોટું છે એટલે કે ફોલ્સ, કારણ કે સમાન વીજભાર એકબીજાને અપાકર્ષે છે. ત્યારબાદ બીજો, કાચનો વીજભારિત સળિયો પ્લાસ્ટિકની વીજભારિત સ્ટ્રોને આકર્ષે છે. ત્યારબાદ ત્રીજું જોઈએ, વીજળીનું વાહક ઇમારતને વીજળીથી બચાવી શકતું નથી. તો જવાબ આવશે ખોટું, એટલે કે વીજળીનું વાહક છે તો કે તે ઇમારતને વીજળીથી બચાવી શકતું નથી. ત્યારબાદ ચોથું જોઈએ તો કે ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે. તો જવાબ આવશે ખોટું. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ તો કે શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ થાય છે, સમજાવો. તો કે સ્વેટરને કાઢતી વખતે સ્વેટર અને શરીર વચ્ચે વીજભાર ઉત્પન્ન થવાથી મુક્ત થતી ઉર્જાને કારણે તડતડ અવાજ ઉત્પન્ન થાય છે. શિયાળામાં પહેરેલ ઊનનું સ્વેટર સાથે ઘર્ષણ થવાને કારણે વીજભાર પેદા કરે છે. આ કારણને લીધે શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ આવે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ, સમજાવો કે શા માટે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડવાથી તેનો વીજભાર દૂર થાય છે. જવાબ આવશે કે જ્યારે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડકવામાં આવે છે ત્યારે વીજભારિત પદાર્થોનો વીજભાર આપણા શરીરમાંથી જમીનમાં ચાલ્યો જાય છે. મનુષ્યનું શરીર વિદ્યુતનું સુવાહક છે, આમ આ રીતે વીજભારિત પદાર્થોનો વીજભાર દૂર થાય છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો કે ભૂકંપની વિનાશકતાને કયા માપક્રમ વડે માપી શકાય છે તેનું નામ જણાવો. કોઈ એક ભૂકંપની સ્કેલ પર તીવ્રતા 3 નોંધાય છે. શું તે સિસ્મોગ્રાફ વડે નોંધાશે? શું તે વધુ વિનાશ નોતરશે?
તો જવાબ આવશે કે કોઈ ભૂકંપની સ્કેલ પર તીવ્રતા 3 હોય તો સિસ્મોગ્રાફ વડે નોંધાય છે. ભૂકંપની તીવ્રતા માપવાનો એકમ રિક્ટર સ્કેલ છે અને ભૂકંપની તીવ્રતા 3 હોય તો તે ભૂકંપની ખાસ અસર જોવા નહીં મળે તેમજ તે વિનાશને નોતરશે નહીં, કારણ કે જે વધારે તીવ્ર ભૂકંપ હોય તો કે તેની તીવ્રતા 7 નોંધાય છે. ત્યારબાદ 7મો પ્રશ્ન જોઈએ. આપણી જાતને વીજળીથી બચાવવાના 3 ઉપાયો જણાવો. તો કે આપણા ઘરની તમામ લાઇટો બંધ રાખવી જોઈએ, એટલે કે સ્વિચ, તે લાઇટોની સ્વિચ બંધ રાખવી જોઈએ. ત્યારબાદ વીજળી અને ગાજવીજ વખતે ઘરની બહાર ન રહેવું જોઈએ અને ખુલ્લામાં ન રહેતા કોઈ પણ વસ્તુનો આશ્રય લેવો જોઈએ. ત્યારબાદ 8મો પ્રશ્ન જોઈએ. તો કે શા માટે વીજભારિત ફુગ્ગો બીજા વીજભારિત ફુગ્ગાને અપાકર્ષે છે, જ્યારે વીજભારિત ન હોય તેવો ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે? જવાબ આવશે કે વીજભારિત ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે. બે ફુગ્ગા પર સમાન પ્રકારનો વીજભાર હોય છે, તેઓને એકબીજાની નજીક લાવતા સમાન વીજભાર ધરાવતા ફુગ્ગા એકબીજાને આકર્ષે છે. તેનું કારણ તો કે વીજભારિત ફુગ્ગો કાગળ જેવી હલકી વસ્તુઓને આકર્ષે છે, તે રીતે હલકી વસ્તુ ફુગ્ગાને પણ આકર્ષે છે. ત્યારબાદ 9મો પ્રશ્ન જોઈએ. જે સાધનની મદદથી પદાર્થના વીજભાર શોધી શકાય તેને આકૃતિ વડે સમજાવો. તો અહીંયા આપણે જે પ્રવૃત્તિ કરી હતી ઇલેક્ટ્રોસ્કોપ, તો કે તેની આકૃતિ તમારે દોરવાની થશે અને તેના પરથી તમે જવાબ આ પ્રમાણે લખી શકશો કે પેપર ક્લિપના બહારના છેડાને અડાડતા વીજભાર એલ્યુમિનિયમ ફાઇલની 2 પટ્ટીને મળે છે. બાજુમાં સાદું ઇલેક્ટ્રોસ્કોપ દર્શાવેલ છે, તો પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા સાદું ઇલેક્ટ્રોસ્કોપ સાધન વપરાય છે. બંનેને સમાન વીજભાર મળતા પટ્ટીઓ વચ્ચે અપાકર્ષણ થાય છે અને એકદમ પહોળી થાય છે. એલ્યુમિનિયમ ફાઇલની પટ્ટીઓનું પહોળા થવું એ પદાર્થ વીજભારિત છે એમ સૂચવે છે. જો પદાર્થ પેપર ક્લિપને અડાડતા પટ્ટીઓ પહોળી થતી ન હોય તો આ સ્થિતિ પદાર્થ વીજભાર નથી તેમ સૂચવે છે. આમ ઇલેક્ટ્રોસ્કોપની મદદથી પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણી શકાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 10. ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા 3 રાજ્યોના નામ આપો. તો જવાબ આવશે ગુજરાત, કે જેમાં ખાસ કરીને કચ્છ વિસ્તાર, પછી બીજું રાજસ્થાન અને ત્રીજું કાશ્મીર. ત્યારબાદનો 11મો પ્રશ્ન જોઈએ. માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે, તમે તમારી જાતના રક્ષણ માટે શું પગલાં લેશો? તો કે કોઈ પણ ઇમારતો, સ્ટ્રીટ લાઇટ, હેવી લાઇન વગેરેથી દૂર રહેવું જોઈએ અને આપણે દોડીને ખુલ્લામાં જતું રહેવું જોઈએ. અને ભૂકંપ આવે તો ખોટી દિશામાં દોડાદોડ ન કરવી જોઈએ અને કોઈ વાહનમાં હોય તો વાહન ધીમું અથવા તો કે ઊભું રાખી દેવું જોઈએ. ત્યારબાદ 12મો પ્રશ્ન જોઈએ. હવામાન ખાતાની આગાહી મુજબ કોઈ ચોક્કસ દિવસે ગાજવીજ સાથે તોફાન આવવાનું અનુમાન છે. માની લો કે તમારે તે દિવસે બહાર જવાનું છે, તમે છત્રી લઈને જશો. શા માટે? તો ગાજવીજ સાથે તોફાની વરસાદમાં છત્રી સાથે બહાર જવું યોગ્ય નથી, કારણ કે છત્રીને ઉપર અણીદાર સળિયો હોય છે. જે વીજળી પડે છે ત્યારે તે અણીદાર અને વિદ્યુત વાહક પર ત્રાટકવાની વધારે શક્યતા છે. આથી છત્રી લઈને આવા તોફાની વાતાવરણમાં નીકળવું ભયંકર સાબિત થઈ શકે છે. તો આશા રાખીએ કે અમે આપેલી માહિતી આપને સમજાણી હશે. આવા જ એજ્યુકેશનને લગતા, ટેકનોલોજીને લગતા તેમજ ગુજરાત એજ્યુકેશન પોલિસીને લગતા વિડીયો અમે લાવીએ છીએ. સારું વિદ્યાર્થી મિત્રો, આપનું તેમજ આપના પરિવારનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.